મહાદેવ, જય પરશુરામ। હું ડૉક્ટર અશ્વિન ત્રિવેદી, સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાત રાજ્ય કક્ષા મહામંત્રી। આજરોજ ભગવાન પરશુરામજી જે અજર અમર અને ભૂદેવના ઈષ્ટદેવ છે, એમની આ પરંપરાગત પરશુરામજીની શોભાયાત્રા આજે અહીંયા સેક્ટર 28 બ્રહ્માકુમારી ખાતેથી ગાંધીનગર બ્રહ્મ સમાજના પ્રમુખશ્રી, જિલ્લા પ્રમુખશ્રી સુનિલભાઈ ત્રિવેદી, શહેર પ્રમુખશ્રી કિરીટભાઈ અને યુવા પ્રમુખ જિજ્ઞેશભાઈ અને સ્મિત વ્યાસ, મિતાલીબેન મહિલા પ્રમુખ, આ બધાની અધ્યક્ષતામાં અહીંયાથી પ્રસ્થાન થઈ ગયેલી છે। આ શોભાયાત્રા છે 3 વર્ષ પહેલાંથી અહીંયા ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા એ શરૂ કરવામાં આવેલી હતી। એમાં ઘણા બધા મોટા ગાંધીનગરના ભૂદેવો છે એ પરંપરાગત એમના વસ્ત્રોમાં, એટલે કે ધોતી અને જબ્બામાં પુરુષો અને મહિલાઓ સાડીમાં પરંપરાગત વસ્ત્રો સજી અને આ ભગવાન પરશુરામજીની આરાધના ઉપાસના કરી અને શોભાયાત્રા નગરચર્યા માટે જે ભગવાન નીકળે છે એમની વંદના અને ઉપાસના કરે છે। એમાં આજે ગાંધીનગરના મેયર શ્રી હિતેન્દ્રભાઈ હિતેશભાઈ મકવાણા, કોર્પોરેટર શ્રી હેમાબેન ભટ્ટ અને ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ પણ અહીંયા અમારી સાથે જોડાયેલા છે। શૈલાબેન ત્રિવેદી કોર્પોરેટર પણ અહીંયા અમારી સાથે જોડાયેલા છે। ઘણા બધા ભૂદેવ, મહિલાઓ અને યુવાનો આમાં ઉત્સાહ છે, ઉમંગ છે અને થનગનાટ છે અને ભગવાન પરશુરામજીને શોભાયાત્રાને પરંપરાગત રીતે ગાંધીનગરના માર્ગો પર ખૂબ જ શાંતિથી શોભાયાત્રા છે એ પ્રસ્થાન થઈ રહી છે। અને 3 વર્ષ પહેલાં આ શોભાયાત્રામાં રાષ્ટ્રભક્તિની વંદના માટે એક રાષ્ટ્રધ્વજ 1551 ફૂટનો આપણે શરૂ કરેલો અને એનો વર્લ્ડ રેકોર્ડ, બુક ઓફ રેકોર્ડ લંડન દ્વારા પણ એને સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું, વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલો હતો। અહીંયા જે બધા ભૂદેવો આવેલા છે એમનું સ્વાગત કરું છું, સન્માન કરું છું। જય મહાદેવ, જય પરશુરામ।